મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે 8:30 અને અત્યારમાં ઓફિસે પહોંચી ગયો છું। ડ્રાઇવિંગ તો બે પૂરું કરી આવ્યો, પણ હવે ઓફિસ ખોલી અને સાફ સફાઈ કરીને દીવાબત્તી કરી અને પાછા નીકળીએ ડ્રાઇવિંગમાં। આ છે અમારી ઓફિસની આજુબાજુનો વિસ્તાર છે, ચંજેડા રોડ। એનો સૌથી હોશિયાર બુદ્ધિશાળી વ્યક્તિ, એટલે કે એનું મગજ ચસકી ગયું છે। એ ક્યાંય પણ ગમે ત્યાં જોઈએ, અત્યારે એકડા બગડા ત્યાં લખે દિવાલમાં, મન પડે એને ગાયરું દેવા માંડે, મન પડે અહીંયા સામે ક્યારેક સરસ્વતી માતાના ઓટલા ઉપર ચડીને ફરવા માંડે। શું કરે કાંઈ નથી ને એટલામાં હૈરા ફર્યા કરે। જો અત્યારે એ ભર તડકાનો એકડા બગડા લખે છે। હવે જો હાલવા માંડો પાછો, આખો દિવસ આમથી તેમ ફર્યા જ કરશે। હમણાં 2 દિવસથી તો મેડમ અને વ્રજ અને છે, તો એના ભાઈને ત્યાં લક્ષ્મીજી અવતરણ થયા છે, તો એને સાચવવામાં જ છે અને ઢીંગલીને રમાડ્યા જ કરે। વ્રજભાઈ ઘરે ઓછા અને આ લક્ષ્મીજી પાસે વધુ રહે છે, એને રમાડવાની બહુ મજા આવે હતી। જો ઢીંગલીની સામે રમત કર્યા કરે અને ઢીંગલી એની હારે રમ્યા કરે, એટલે હમણાં વ્રજભાઈને તો મજા જ છે। નાનું એક રમકડું મળી ગયું એને રમવાનું, એમ કહે તો વ્રજભાઈને ઢીંગલાય બહુ ગમે, નાના નાના બાળકો, એટલે જો એવી સરસ મજાની ઢીંગલી છે। ભગવાનની કૃપાથી લક્ષ્મીજી આવ્યા છે મારા શાળાને ત્યાં। મેડમ ને વ્રજભાઈ હમણાં એમાં હચવાણા છે, આપણે આપણા કામ ધંધામાં ધ્યાન દઈએ।